કંસના મનમાં ઉતરી ગઈ હતી। ત્યારે કંસ કહે છે, તો પછી હું વસુદેવનો જ વધ કરી નાખું તો મને કોઈ પણ વાતનો ડર રહેશે નહીં। ત્યારે દેવકી રડતા રડતા બોલી, નહીં ભાઈ, તમે આમનો વધ ના કરશો। હું તમારી આગળ હાથ જોડું છું અને હું તમને વચન આપું છું કે મારા ગર્ભમાંથી જે પણ પુત્રનો જન્મ થશે તેને હું તમને સોંપી દઈશ। કંસ દેવકીની વાત માની જાય છે અને બંનેની બીજી કોઈ પણ વાત ના સાંભળતા બંનેને કાળકોટડીમાં પૂરી દે છે। દેવકી અને વસુદેવ ખૂબ જ દુઃખી અને હતાશ થઈ જાય છે। કંસ કારાવાસમાં દેવકી અને વસુદેવને વારંવાર ધમકાવતા અને હેરાન કરતા હતા। જેવો દેવકીના ગર્ભમાંથી બાળકનો જન્મ થાય તેવો જ કંસ કારાવાસમાં આવીને બાળકને લઈ જતો। કંસ દેવકીની સામે જ તેના પ્રથમ બાળકને